નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, ખાસ ગુજરાતમાં અત્યારે સંતાનોનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે. અનેક સમાજો આ મુદ્દે પોતાના સમાજની બેઠકો યોજી ચૂક્યા છે. સાથે સાથે સમાજમાં પરિવારમાં કેટલા સંતાન હોવા જોઈએ તે મુદ્દાને લઈ ખૂબ ચર્ચા કરતા આવ્યા છે. અને હવે આ મુદ્દે પંચાલ સમાજ આગળ આવ્યો. પંચાલ સમાજે બીજું સંતાન જો કોઈ પણ દંપતી જન્મ આપે તો તેને 25,000 રૂપિયાનો ચેક અર્પણ કરવાનું એક અભિયાન શરૂ કર્યું. અને ચિંતા પણ એવી વ્યક્ત કરી છે કે જો એક સંતાન હશે તો એ સમાજની વસ્તી સતત ઘટતી જશે, સમાજનું અસ્તિત્વ ખતરામાં આવશે. આ પહેલા પાટીદાર સમાજે પણ આ જ પ્રકારે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે સંતાન કેટલા હોવા જોઈએ. આમ તો આપણે કહીએ કે એક દંપતીને કેટલા સંતાન હોય એ પરિવાર નક્કી કરે, એ દંપતી નક્કી કરે કે અમારે કેટલા સંતાન હોય. પરંતુ અત્યારે સમાજ એવો આગ્રહ કરી રહ્યા છે કે તમારે કમસે કમ 2 તો સંતાન હોવા જ જોઈએ. આ મુદ્દા પર ચર્ચા કરવી ખૂબ જરૂરી બની ગઈ છે, કારણ કે લોકો સતત હવે એ વિચારમાં છે કે સમાજ વસ્તી વધારવાનું કેમ કહે છે. શું કદાચ એક સંતાન હશે તો વસ્તીમાં ઘટાડો થશે, જે સમાજનું અસ્તિત્વ છે તે જોખમાવાનું છે? આ મુદ્દો પણ ખૂબ જરૂરી બને છે. ત્યારે ખાસ પંચાલ સમાજે તો એવો આગ્રહ કર્યો કે જો તમે બીજા સંતાનને જન્મ આપશો તો તમને 25,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવશે. કે 2 સંતાનનો વાળો પરિવાર છે તે એક સારી રીતે ઉછેર થઈ શકે. આર્થિક બાબતો તમે જે કહો છો એ આર્થિક બાબતો ખોટી છે. સારી રીતે જો ઉછેર કરવામાં આવે તો આર્થિક બાબતો નડતી નથી. ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે સીધો સંવાદમાં. તો દર્શક મિત્રો, પંચાલ સમાજે આ પહેલ કરીને જે બાદ પાટીદાર સમાજે પણ તેને સમર્થન આપ્યું. પાટીદાર સમાજમાં ખાસ અગાઉ પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. પાટીદાર સમાજના જે અગ્રણી છે આરપી પટેલ, તેઓ પણ અગાઉ આ નિવેદન આપી ચૂક્યા હતા કે સમાજમાં કેટલા બાળકો હોવા જોઈએ. અને હવે પંચાલ સમાજે આ મુદ્દો ઉઠાવતા પાટીદાર સમાજે પણ સમર્થન આપ્યું. અને જે પણ બાળકોને ઉછેર કરશે, જન્મ આપશે, તો એ જન્મ આપનાર વ્યક્તિને ઇનામ આપવું એ પણ ખૂબ સારી બાબત પાટીદાર સમાજે ગણાવી છે. તો મહત્વની વાત એ છે કે પંચાલ સમાજની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, તેમાં જાગૃતિ લાવવા માટેનું આ જે મહાસંમેલન યોજાયું હતું. મહેસાણા ખાતેના સંમેલનમાં 5,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. તેઓએ પણ ખાસ આ જે પહેલમાં જોડાયા છે ને 9 મહિનામાં 22 જેટલા દંપતીઓને ₹25,000નો ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. સન્માનિત એટલા માટે કરાયા કે તેઓએ 1 કરતાં વધુ બાળકોને જન્મ આપ્યો છે. સાથે સાથે તમામ લોકો અત્યારે તો આ મુદ્દાને ખૂબ ચર્ચા કરી રહ્યા છે કે વાત એટલા માટે પણ મહત્વની બની જાય કે સમાજ એક પરિવારને આગ્રહ કરે તો આગ્રહને કઈ રીતે જોવો. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે મુકેશભાઈ પંચાલ કે જેઓ પંચાલ સમાજના આગેવાન છે, સાથે સાથે ડોક્ટર ભરત ખેર કે જેઓ એક સમાજશાસ્ત્રી છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત મુકેશભાઈ હું આપનાથી કરીશ. ખાસ વસ્તી વધારાનો આગ્રહ કરી પંચાલ સમાજનું ઉદ્દેશ્ય શું છે અને જે ઇનામની વાત થઈ છે, સન્માનિત કરવાની વાત થઈ છે, એ મુદ્દો શું છે? સૌ પ્રથમ તો આપણે કહેવા માંગુ છું કે અમારો જે પંચાલ વસ્તાર સમાજ જે છે તે વિશ્વકર્મા સમાજનો એક ભાગ છે. વિશ્વકર્મા જ કહેવાય. જે રવિવારે સંમેલન યોજાયું મહેસાણા ખાતે, એની અંદર પાટણવાળા સમાજ અને 22 પંચાલ સમાજ એના ઉપક્રમે અને 250 જેટલા ગામો છે એમાં એમનું અલગ સંગઠન છે. અને એ સંગઠનના ભાગરૂપે એમણે બોલાવેલા સંમેલનમાં એના જે કોઈ હોદ્દેદારો છે એમણે વાત કરી કે ભાઈ એક દીકરો કરતા એક દીકરો દીકરી કે 2 દીકરા હોવા કે 2 દીકરી હોવી એ જરૂરી છે. એટલા માટે કે એનું એક કારણ હું એવું પણ માનું છું કે જે લગ્ન કરવાના હોય ત્યારે પણ જે પડતી તકલીફોમાં જો 2 દીકરા દીકરી હોય તો કદાચ એ વસ્તુની સરળતા રહે. બાકી એક વાત એમણે જે કરી છે કે 25,000 રૂપિયાની સહાય કરી છે અને આવનારા દિવસોમાં જે લોકો બીજું બાળક લાવશે એને પણ સમાજ મદદ કરશે. તો એ હું બિરદાવું છું કે એ વાત સાચી છે એમની, કે એમને જે 250 ગામ પૂરતી વાત કરી છે તો એ ખૂબ સારી છે. સમાજ એને મદદ કરે છે એટલે એમને અભિનંદન આપું છું. કારણ કે બીજા પાટીદાર સમાજને એ લોકોએ પણ આ વાત કરી છે, પણ હું આનાથી થોડીક અલગ વાત કરવા માંગુ છું
કે અમે પોતે અમરેલીના લુહાર સુથાર પંચાલ સમાજ છે, બરાબર. અમારા લુહાર સુથાર સમાજની અંદર સૌરાષ્ટ્રમાં હું માનું છું અમદાવાદમાં લાખ 1.25 લાખથી વધારે વસ્તી છે. સૌરાષ્ટ્રની તો ખૂબ મોટી છે, જુદા જુદા મંડળો સૌરાષ્ટ્રના ચાલે છે. પણ એની અંદર મને ક્યાંય એવું નથી લાગ્યું કે દીકરા દીકરીની સંખ્યા ઓછી હોય કે ઓછા એ લોકો લાવતા હોય બાળકો. કારણ કે અમે પોતે 4 ભાઈ બહેન છીએ. હું જ્યાં પરણ્યો છું એ 8 ભાઈ બહેન છે. એવા અનેક દાખલા છે. એટલે એ વસ્તુ મેં જોઈ નથી આ સમાજમાં. પણ એમણે જે વાત કરી છે એ એમના 250 ગામ અને 2 ગોળ પૂરતી છે, જે પાટણવાળા અને 22 પંચાલ સમાજ. એટલે એમણે જે કહ્યું છે મદદ કરવાનું એ સરાહનીય બાબત છે. અને હું દાખલો એક આપવા માંગુ છું કે વિકાસની વાત કરીએ આપણા સમાજની, કે આપણો સમાજ ક્યાંક ઉભો રહીને એની અવાજ બતાવવો હોય તો એ જરૂરી છે. તો હું એવું માનું છું કે સૌથી પહેલા તો સાક્ષરતાની વધારે જરૂર છે. એટલા માટે કે આપણે જોઈએ છે કે આપણા દેશમાં 145 કરોડની વસ્તી છે અને અમેરિકામાં 30 કરોડથી કદાચ થોડા આગા પાછા હશે. તો એવા સંજોગોમાં અમેરિકા આપણાથી 100 વર્ષ આગળ છે. એટલે હું એવું માનતોય નથી કે વસ્તી વધારે હોય એટલે જ આપણો વિકાસ થઈ જાય, એવું નથી હોતું. પણ ઓછી આપણી વસ્તી હોય છતાં પણ જો ભણતરને પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે તો હું માનું છું ખૂબ સારો આગળ આપણા સમાજનો વિકાસ થઈ શકશે. બીજી એક અગત્યની વાત એવી છે, મને મારે 2-4 દિવસથી ડિબેટો ચાલે છે, એમાં કોઈકે પૂછ્યું કે તમે આ 25,000ની મદદ તો કરી દીધી બીજું બાળક લાવવા માટે, પણ ધારો કે બીજું બાળક હોય ને એની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો એ બાળક બીજું થાય એની પછીની જીવન પર્યંત ઘણી બધી જરૂરિયાતો હોય છે. એના માટે પરિવાર શું કરશે? એટલે આ પણ એક મોટો સવાલ તો છે જ. કારણ કે સમાજ જે છે એ સમાજ પૈસા આપે ક્યાંથી? તો એ સમાજના જ પૈસા સમાજને આપતા હોય છે, એ બેલેન્સ થતું હોય છે. એટલે આ પણ એક વિચારવું ઘટે. અને ખાસ હું એવું માનું છું દરેક સમાજમાં, એમાં ખાસ કરીને હું માનું છું અમારા લુહાર સુથાર સમાજમાં અમારા અમદાવાદનું જે મોટામાં મોટું મંડળ ચાલે છે એની અંદર જે હું પોતે ટ્રસ્ટી છું, મને ખબર છે કે જે રીતે વહીવટ ચાલે છે એ વહીવટો ચાલતા હોય એના કારણે સમાજ ક્યાંક ને ક્યાંક તૂટે છે. કારણ કે સ્વચ્છ વહીવટ હોવો ને એ પણ આપણા સમાજના વિકાસની એક નિશાની છે. કારણ કે સ્વચ્છ વહીવટ હોવાથી આપણો સમાજના લોકો આપણા ઉપર વિશ્વાસ મૂકતા હોય છે. જે સ્વચ્છ વહીવટ કદાચ અમારા અમદાવાદના લુહાર સુથાર મંડળમાં નથી, એના કારણે અમુક પ્રોબ્લેમો થયા છે. અને એમાં પણ અમારા સૌરાષ્ટ્રના લુહાર સુથાર સમાજમાં અટકો આવે છે, જેમાં આવે છે કે ડોડિયા આવે, પીઠવા આવે, પરમાર આવે, પિત્રોડા આવે અને ઘણા બધી અટકો આવે. તો એ અટકોના જે સંમેલનો, જે વાડા ઊભા કર્યા છે જે આગેવાનોએ, એ પણ હું માનું છું સમાજની તૂટવાની એક નિશાની છે. હવે એ જે આગેવાનો આ કરી રહ્યા છે, અટકો જે અલગ અલગ છે, 28 અટકો છે, હવે એના સંમેલનો કરી રહ્યા છે, તો મને લાગે છે એ ક્યાંક ને ક્યાંક સમાજ તોડવાની વાત છે. મેં તો દાખલો આપ્યો છે કે ભાઈ ધારો કે 2 મોટી પાર્ટી હોય, એક બાજુ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ને બીજી બાજુ રાહુલજી હોય, તો એ લોકો નક્કી કરે કે બંને એક એક ટિકિટ આપવી છે વિશ્વકર્મા સમાજમાં. તો વિશ્વકર્મા સમાજ જે સંગઠિત થઈને રહેતો હોય એ લોકો એક વિશ્વકર્માને ટિકિટ આપી શકે. પણ જો અમે આ પીઠવા ને પરમાર ને પિત્રોડા ને ડોડિયા અને મકવાણા આવું કરવા રહીએ તો કોણ હાથ ઊંચો કરે કે અમને ટિકિટ આપો? તો એ સમાજ ક્યાંક ને ક્યાંક ટુકડા થાય છે અને એનો અવાજ કદી બને નહીં. એટલે એવા સમયે હું એવું માનું છું કે પંચાલ લુહાર સુથાર છતાં હું તો જે આપણા ભારતીય જનતા પાર્ટીના અત્યારે હાલ પ્રમુખ છે જગદીશભાઈ પંચાલ, એને અભિનંદન આપું છું. મેં પણ પોતે વિશ્વકર્મા કરાવ્યું છે, 1 વર્ષથી વધારે સમય થઈ ગયો. પણ એમણે વિશ્વકર્મા કરાવ્યું, એમણે એવું કહ્યું હતું કે આપણા બધા ભાઈઓ એમાં દરજી આવે, કડિયા આવે, સુથાર આવે, લુહાર આવે, પંચાલ આવે, દરેક આવી જાય ને એ વિશ્વકર્મા કહેવાય. તો એ હું માનું છું બહુ સરાહનીય વસ્તુ છે કે બધાએ વિશ્વકર્મા એક હોવું જોઈએ. અને જે રીતે હું વિશ્વકર્માની જે રાષ્ટ્રીય સંસ્થાઓ છે એમાં પણ હોદ્દેદાર છું, તો એમાં પણ મેં જોયું છે કે દરેક રાજ્યમાં વિશ્વકર્મા તરીકે ઓળખાવું એક બધાને ગર્વ છે. અને આખા વિશ્વકર્મા સમાજની દેશ લેવલે હું માનું છું 10 થી 12% વસ્તી છે. તો આવા સમયે આ જે નિર્ણય એમણે લીધો છે પાટણવાડા સમાજના 22 પંચાલ સમાજે, એ એમના 250 ગામ પૂરતો સીમિત છે. પણ હા, એટલું ચોક્કસ છે કે આપણી વસ્તી દિન પ્રતિદિન જો ઓછી થતી જાય તો આપણો અવાજ ઘટતો જાય. એટલે એ ન થવું જોઈએ, એ ધ્યાન 100% રાખવું જરૂરી છે. કારણ કે અત્યારે હાલની રાજનીતિ જે થઈ રહી છે એ રાજનીતિ માથા ઉપર થઈ રહી છે. અને માથા હોય છે જેનો સમૂહ હોય છે એનો જબરજસ્ત અવાજ છે, જે આપણે આ સરકારોમાં જોઈ રહ્યા છે.
એટલે એટલા માટે પણ એમને ક્યાંક લાગ્યું હોય, એટલે એ જરૂરી તો છે જ, પણ હું ચોક્કસ કહેવા માંગુ છું કે જે આર્થિક રીતે નબળા લોકો છે અને એ લોકોને જે સહાય કરી અને બીજું બાળક લાવવાની વાત છે, તેની પછીની જવાબદારીનું પણ વિચારી અને આપણે કંઈક કરવું પડે, એટલા માટે કે સમાજ પાસે પણ એટલા અઢળક રૂપિયા હોતા નથી કે જે આપણે આખી જિંદગી એને મદદ કરી શકીએ. એટલે એ વિચારવું ઘટે અને ચોક્કસ માનું છું કે આપણા સમાજનો વિકાસ અને વિસ્તાર બંને જ હશે તો જ આપણા સમાજનો વિકાસ થશે, એવું હું ચોક્કસ માનું છું. જી બિલકુલ. ભરતભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ આપ સમાજશાસ્ત્રી છો, સમાજના મુદ્દાઓને અમારા કરતા આપ વધુ સમજો છો. ખાસ અત્યારે તમામ સમાજો ચિંતા કરે છે કે અમારા સમાજની સંખ્યા ઘટી રહી છે અને વધુને વધુ બાળકો પેદા કરો. તો આ સમાજશાસ્ત્રી તરીકે આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને યોગ્ય સમાજનું માળખું જાળવવા માટે શું પગલાં લેવા? જી ભરતભાઈ. જી ભરતભાઈ, આપનું માઇક છે તે મ્યુટ છે, તો અનમ્યુટ કરીને બોલશો. જી ખાસ મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. વાત તો સમાજે કરી દીધી 25,000 રૂપિયાનો ચેક અર્પણ કરવાની. અત્યારે તમે હોસ્પિટલનો ખર્ચ જોવા જાઓ, એ જે ડિલિવરીનો ખર્ચ જોવા જાઓ તો એ લાખો રૂપિયામાં આવતો હોય છે. તો ખાસ આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે 25,000 રૂપિયામાં કદાચ બાળકનો જન્મ તો થઈ જશે, પરંતુ આગામી સમયનું જે ભવિષ્ય છે તે કદાચ અંધારામાં જશે. અત્યારે સતત બેરોજગારી, શિક્ષણના પ્રશ્નો ઉઠી રહ્યા છે. વાત સાચી છે. મેં મારા આગલા વક્તવ્યમાં કહ્યું કે પાછળની જવાબદારી એ ઇટ ઇઝ કોલ ધીસ કે ભાઈ પાછળની જવાબદારી છે એ મા બાપે જાતે લેવાની હોય, એના પરિવારે. અને અમારો જે સમાજ છે એ બહુ વિશ્વકર્મા એટલે બાય બોર્ન એન્ડ એન્જિનિયર, એને ડિગ્રીની જરૂર નહીં એવું કહેવાય કે ટેકનિકલની અંદર આગળ છે. અને કેટલાક કારખાનેદારો હોય, કેટલાક ફર્નિચરનું કામ કરતા હોય, કેટલાક કડિયા કામ કરતા હોય. હવે આવા સંજોગોમાં એની આજીવિકા છે ને એ બહુ નાની હોય છે, એનું જે આવક હોય છે એ નાની હોય છે. એટલે એવા સંજોગોમાં એમને આ જે પાછળની જવાબદારી લેવી ને થોડી કઠિન પડે, એના કારણે જ આ ધીરે ધીરે ઓછું થતું ગયું છે. પણ એક વાત ચોક્કસ છે કે હવે એવું પણ માનવાની જરૂર નથી કે પાછળથી જવાબદારી કોણ લેશે, એના ભોગે આપણે બીજું બાળક નહીં લાવવું. કારણ કે પાછળથી તો જો બાળક આવ્યું, પહેલા લોકોને 10-10 બાળકો હતા, 5-5 બાળકો હતા, છતાંય મોટા થતા હતા ને એ લોકોનું પૂરું થતું હતું. એ ઓછી પોતાની ધારો કે જે આજીવિકાઓમાં એમાં ક્યાંક કાપ મૂકતા હતા, પણ ભણતર ઓછું થઈ ગયું હતું, એની પણ પ્રોબ્લેમ હતો. એટલે આ જે બીજું બાળક લાવવાની વાત છે ને એમાં મારી દ્રષ્ટિએ કઈ પ્રોબ્લેમ પાછળથી એટલે નહીં થાય કે ધીરે ધીરે હવે આજીવિકા પણ વધતી જાય છે. અને એના હિસાબે હા, તમારી વાત સાચી છે, મોંઘવારી ખૂબ છે. આજે શિક્ષણમાં તમે જુઓ તો શિક્ષણમાં પણ નાનું બાળકને આપણે કેજીમાં કે સિનિયર કેજીમાં કે જુનિયર કેજીમાં મૂકીએ તો એ તમારે અત્યારે 50,000 લાખ રૂપિયા ફી છે. અને એના ડોનેશન એટલા હોય છે, એના કપડાં, એના ચોપડા, ઘણો બધો એનો જેને કહેવાય એક્સપેન્સીસ છે. તો એ આપણે વિચારવું ઘટે. કારણ કે નહીતર શું છે, આપણે 100% રૂરલમાં તો આપણે એમ સમજીએ કે જે આપણી ગવર્મેન્ટની સ્કૂલ હોય એની અંદર આપણે ભણાવી શકીએ, પણ તો એનો જે વિકાસ થવો જે નથી થતો. જે આખી એક માનસિકતા છે. અને અત્યારે હાલ તો ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે અમારું સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, એના ગામડાઓમાંથી જે શહેરીકરણ થયું છે એને કારણે લોકો અહીંયા શહેરમાં વસ્યા છે આવીને, અને આજીવિકા ક્યાંક થોડી 2-5% વધી હોય, પણ એના કારણે દીકરા દીકરી જે ભણે છે એના કારણે હવે કેવું થયું છે કે દીકરા દીકરીઓ આઈટી એન્જિનિયર થાય, કોઈ મિકેનિકલ એન્જિનિયર થાય. અને મિકેનિકલ એન્જિનિયર જે થાય છે એ મોટી કંપની જો હોય એના ફાધરની કે તો એની કંપની આગળ વધારવામાં એ કામ કરતા હોય. જી બિલકુલ. તો આપણે મુકેશભાઈ, હું આપની પાસે ફરીથી આવીશ. ત્યારે રૂપલબેન પટેલ જોડાયા છે કે જેઓ મહિલા સંગઠન ઉમિયા જે ધામ છે તેમના ચેરપર્સન છે. ખાસ રૂપલબેન, પાટીદાર સમાજ એ સતત આ મુદ્દાની ચિંતા કરતો આવ્યો છે કે બાળકો વધુ જે જન્મ થાય તો જ સમાજની સંખ્યા વધવાની છે. અને હવે પંચાલ સમાજે મુદ્દો ઉઠાવ્યો તો ખાસ પાટીદાર સમાજે સમર્થન આપ્યું છે. તો આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે સંતાનો તો બેની વાત થઈ રહી છે, પરંતુ પાછળની જવાબદારીઓ? જી રૂપલબેન. યસ હેલો, મારો વોઇસ આવે છે? જી આપનો અવાજ આવી રહ્યો છે. ઓકે, આપશ્રી જે સવાલ કર્યો છે ને બહુ અગત્યનો સવાલ છે, પરંતુ આ સવાલ છે ધીસ ઇઝ નોટ ઓનલી ફોર પાટીદાર કમ્યુનિટી.
આ સવાલ છે ને સમસ્ત હિન્દુ સમાજ માટેનો આ સવાલ છે. કેમ? કારણ કે બે બાજુ આપણે વસ્તી વધારાનો જે રેશિયો છે ને સૌથી પહેલો આપણે વિચાર કરવો જોઈએ કે એક બાજુ પાટીદાર સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ એવું વિચારી રહ્યો છે કે હવે અમે આ ભરણ પોષણ માટે ખર્ચાઓ નથી પહોંચી વળતા. આજે આપણે થિંકિંગ કરી રહ્યા છીએ ને એના કારણે અમે બે એક અમારા એક, અથવા અમે બે અથવા અમારું કોઈ બાળક નહીં, આવી જે વિચારસરણી ઊભી થઈ રહી છે એના કારણે આખા હિન્દુસ્તાનની અંદર હિન્દુની જે સંખ્યા છે એ દિવસે દિવસે ઘટતી જઈ રહી છે. અને આનું પરિણામ છે ને તમને અત્યારે નહીં ખબર પડે, પરંતુ 20 વર્ષ 25 વર્ષ પછી જ્યારે તમે જોશો ને ત્યારે એ રેશિયો બહુ ડ્રાસ્ટિક ચેન્જ થઈ ગયો હશે. એટલે એક બાજુ આખા હિન્દુ પાટીદાર કે પંચાલ કે વિશ્વકર્મા સમાજની વાત કરી, સમસ્ત હિન્દુ સમાજ આ રીતે વિચારી રહ્યો છે. એટલે એ સંખ્યાનો રેશિયો ઘટતો જાય છે. જ્યારે બીજી બાજુ એક જ ઘરની અંદર 7-7, 8-8 બાળકો જ્યારે હોતા હોય ત્યારે જે ડ્રાસ્ટિક રીતે આ ચેન્જ થાય છે બહુ ગંભીર છે. બીજું એમ આપણે વિચારીએ છીએ કે એક જ બાળક હોય તો એ આખો દેશ છે કઈ દિશામાં જશે? દેશ છે યુવાનોથી વધતો હોવો જોઈએ. અને જ્યારે હિન્દુસ્તાનની અંદર હિન્દુ યુવાનો જ નહીં હોય તો આપણે હિન્દુસ્તાનના પ્રોગ્રેસનો વિચાર કેવી રીતે કરીશું? બીજું આપણે એવું વિચારતા હોઈએ છીએ કે એક બાળક હશે તો આપણે એના ખર્ચા પહોંચી વળીશું. પરંતુ તમે જો જેટલા પણ સક્સેસફુલ લોકો છે વિશ્વની અંદર એ બધા જ સક્સેસફુલ વ્યક્તિઓ એ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. અને જેના ઘરમાં 3 બાળકો 4 બાળકો હશે ને એ લોકો સંઘર્ષ કરે છે. એટલે તમારા બાળકને તમે સંઘર્ષની પરિસ્થિતિમાં મૂકો અને એને સંઘર્ષ કરવા દો. એ સંઘર્ષ કરશે તો એ ઓટોમેટિક ઘડાશે, અને ઘડાશે તો એ ચોક્કસ આગળ આવવાનો છે. એટલે આપણા બાળકોને કમ્ફર્ટ ઝોનમાંથી તમે બહાર કાઢો અને કમ્ફર્ટ ઝોન છોડાવો અને એને બહાર લાવો. બીજું તમે જુઓ, પહેલા જે ઉંમર હતી લગ્નની એ લગભગ 20-22 વર્ષે લગ્ન થઈ જતા હતા. અને એટલા માટે એક જ પરિવારની અંદર 3-3, 4-4 પેઢી સુધી આપણને જોવા મળતું હતું. હવે એ લગ્નની ઉંમર વધતી જાય છે. પછી 25 વર્ષ થઈ, 25 વર્ષ લગ્નની ઉંમર થઈ એટલે પેઢીનું જે એકબીજા સાથેનું જે કોમ્બિનેશન હતું એ ઘટ્યું. હવે લગભગ 3 પેઢી એ વખતે જોવા મળતી. અને હવે તો 30 ને 35 વર્ષે જ્યારે લગ્ન થાય છે એ વખતે માત્ર 2 પેઢી જોવા મળે છે. એટલે બાળકોને જે ઉછેર માટે જે વાતાવરણ મળવું જોઈએ એ પૂરતું વાતાવરણ નથી મળતું. બીજું, તમે એક બાળક રાખો છો તો એ બાળકનું મામા માસી કોઈ ફુવા કાકા કાકી એ કોણ? અત્યારે તો ઠીક છે એ બાળકને માતા પિતાના છત્રછાયામાં ઉછેરો છે, પરંતુ જ્યારે એ બાળકના માતા પિતા નહીં હોય, એ બાળક એકલું હશે અને કદાચ એને હોસ્પિટલાઇઝ કરવું પડ્યું તો એની કેર કોણ કરશે? એની દેખરેખ રાખવા માટે કોણ આવશે? તો આ આખી સામાજિક વ્યવસ્થા તૂટી રહી છે. એટલે આરપી પટેલ સાહેબે જે વિશ્વકર્મા સમાજનું જે સ્ટેટમેન્ટ છે એને સમર્થન આપ્યું, એનું સંપૂર્ણપણે સમર્થન આપું છું. અને જ્યાં જ્યાં મારો અવાજ પહોંચતો હોય દરેક મારા બંધુ ભગીનીઓને કહું છું કે હિન્દુસ્તાનની અંદર દરેક હિન્દુ આને ગંભીરતાથી વિચારે. તમે આને ગંભીરતાથી વિચારશો તો હિન્દુસ્તાનને હિન્દુસ્તાન તરીકે રહેવા દેશો. નહીતર બની શકે છે કે હિન્દુસ્તાન ભવિષ્યની અંદર માઇનોરિટીમાં આવી શકે. અને આ ગંભીરતા આપણે આમાં ન આવે, આપણા સુધી ન પહોંચે એટલા માટે અત્યારથી આપણે સૌએ જાગવાની જરૂર છે. જી બિલકુલ. ભરતભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ આપ સમાજશાસ્ત્રી છો તો વધુ બાળકો પેદા કરવાનો મુદ્દો છે તે ઉઠ્યો છે કે એને કઈ રીતે જોઈ રહ્યા છો? આયોજન શું હોવું જોઈએ સમાજ નિર્માણનું? નમસ્કાર. ખૂબ સારો. જી, મારો અવાજ આવી રહ્યો છે કદાચ? જી. મુદ્દો ખૂબ સરસ અને યોગ્ય સમયે આ ચર્ચાનો આરંભ થયો. બે મુદ્દાઓ મારે આમ તો કહેવા જોઈએ. એક તો સમાજ વિકાસ એટલે શું? આપણે બધા જ મોટાભાગે નાના મોટા સંગઠનો પોતાના સમાજનો વિકાસ કરીએ, પણ રાષ્ટ્રીય કક્ષાએ આપણે એક બૃહદ સમાજ તરીકે આપણને જોતા હોઈએ ત્યારે સમગ્ર રાષ્ટ્રનો વિકાસ આવશ્યક છે. અત્યારે આપણી સરેરાશ ઉંમર લગભગ યુવાવસ્થામાં છે, એટલે 28 થી ઉપર અને 35 ની વચ્ચેની છે. જો ભવિષ્યમાં આપણા બાળકોની સંખ્યા મર્યાદિત રહેશે તો વૈશ્વિક કક્ષાએ જે ભારત અત્યારે માર્કેટનો હબ છે, વિશ્વ કક્ષાના ઉત્પાદનોનું ગ્રાહક ભંડાર અથવા તો ગ્રાહક ક્ષેત્ર ભારત છે, એ ધીમે ધીમે એમાંથી ઓછું થશે. સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી મારે એ કહેવું ખાસ જરૂરી છે કે આપણે ત્યાં સિંગલ ચાઇલ્ડનો જે કન્સેપ્ટ લાવ્યા છીએ એ એક જ બાળક, એનાથી કેટલાક સંબંધો ઉપર ખૂબ મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. લાઈક ટુ કાકા કાકી, મામા મામી, ફોઈ, આ બધા પ્રકારના જે સંબંધો છે એ હવે ના રહે. કારણ કે એક જ બાળક હોય ત્યારે એમને ભાભી, દેરાણી, જેઠાણી, આવા પ્રકારના જે સંબંધો છે
એનું સ્વરૂપ પ્રેક્ટિકલી જોઈ શકાય નહીં. એટલે આ બહુ મોટી લાંબા ગાળાની નુકસાની છે. આફ્ટર ઓલ કોઈ પણ સમાજનું માળખું ટકાવી રાખવા માટે એમાં નિયમિત સમયાંતરે નવા સભ્યોની ભરતી થતી રહેવી જોઈએ. અને આ વિધાઉટ મેરેજ સાથે રહેવું અથવા તો લગ્ન થયા પછી પણ બાળકો ન ઈચ્છવા, આ ભવિષ્યમાં હું હિન્દુ મુસ્લિમ વાળા કન્સેપ્ટથી જુદો થાઉં પણ ભારતીય સમાજ માટે થોડું બહુ મોટું જોખમ છે. એટલે ભારતમાં વસવાટ કરનારા નાગરિકો જ્યારે અર્થોપાર્જન ક્ષેત્રની અંદર જોડાતા હોય ત્યારે સક્ષમ વસ્તી તરીકે એસ્ટાબ્લિશ થાય એ આવશ્યક છે અને ઈચ્છનીય છે. એટલે ભરતી નિયમિત રીતે વસ્તીનું આપણે ત્યાં પ્રમાણ જળવાઈ રહે એ જરૂરી છે. અને છેલ્લા કેટલાક સમયથી આની ચિંતા વૈશ્વિક કક્ષાએ થઈ રહી છે. ભારતમાં વિશેષ ચિંતા છે આ. તો એ બાબતે આપણે અવેર થવું જોઈએ અને પ્લાનિંગ એવું હોવું જોઈએ કે અફોર્ડેબલ વ્યવસ્થામાં જ્યાં જેટલી વ્યવસ્થા થઈ શકે એવી જ રીતે એમના કુટુંબ વિસ્તરણ થાય અને ઓછા નામે બંને ઇટ મીન સ્ત્રી પુરુષનો સમાંતર આંકડો જળવાઈ રહે એ ખાસ જરૂરી છે. ફિમેલ અને મેલ આ બંનેની ઇક્વેશન સેમ જળવાઈ રહે, બંને ઇક્વિલન્ટ માળખામાં અને ઇક્વિલન્ટ આંકડા પ્રમાણે રહીએ તો સમાજના કેટલાક પ્રકારની સમસ્યાઓ છે એનું નિર્મૂલન ઓટોમેટિકલી થઈ શકે છે અને વૈશ્વિક કક્ષાએ આપણી સક્ષમતા આપણે જાળવી શકીએ છીએ. જી બિલકુલ. મુકેશભાઈ, ખાસ આપની પાસે આવીશ. જાપાન અને યુરોપના દેશોની પણ અહીં એ સંમેલનમાં વાત કરવામાં આવી કે એ દેશો પણ અત્યારે વસ્તી વધારાને સૌથી વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. એ દેશની વસ્તી ગણવા જોઈએ તો ખૂબ ઓછી છે. કોઈની 20 કરોડ, કોઈની 25 કરોડ અથવા તો એનાથી ઓછી ને એનાથી આજુબાજુની છે. અને જે ખાસ ગુજરાતની અને ભારતની વસ્તીની વાત થતી હોય તો 140 કરોડને એ ભારતની વસ્તી પાર કરવા ઈચ્છે, કદાચ થઈ પણ ગઈ હશે. તો એ બીજા દેશોનું જે વિકસિત છે તેમનું ઉદાહરણ આપવું આપને કેટલું યોગ્ય લાગે છે? હું ચોક્કસ કે તમારો જે સંખ્યાબળ છે એનાથી વિકાસ થવો એ હું નથી માનતો. આપણી સાક્ષરતા, આપણી હોશિયારી, આપણા સંસ્કાર અને આપણે કેવી રીતે ઉછેર છે એને હું વધારે પ્રાધાન્ય આપું છું. આપણે હિન્દુસ્તાન માટે ભારત લેવલે વિશ્વની અંદર ટકી રહેવા માટે એ વસ્તી વધવી જોઈએ એ બરાબર છે, એની સાથે મારો કોઈ વાંધો નથી. કારણ કે હું પોતે સનાતની છું, હિન્દુ છું, અંબાજી ભક્ત છું અને અમદાવાદના શાહપુરમાં જન્મ્યો છું અને બધી પરાકાષ્ઠાઓ જોયેલી છે. એટલે એ વાત સાથે હું સંમત છું કે આપણી દેશની વસ્તી વધે હિન્દુની, એમાં હું સંમત છું. પણ એવું ક્યાંય નથી માનતો કે પંચાલ કે વિશ્વકર્મા સમાજની વસ્તી વધે તો જ વિકાસ જરૂરી છે. કારણ કે વિશ્વકર્મા સમાજની મેં કહ્યું એમ દેશમાં 12% વસ્તી છે. ગુજરાતમાં પણ લોટ ઓફ સંખ્યામાં વિશ્વકર્મા સમાજ છે તો પણ અમારા વિશ્વકર્મા સમાજના ધારાસભ્ય એક જ છે અને બીજી પાર્ટીઓમાં પણ એ પ્રોબ્લેમ છે. એટલે એ અવાજ બનવાની વાત છે ને એ કાયમ અમુક જ મોટા સમાજોને પ્રાધાન્ય અપાય, એ ન હોવું જોઈએ. દરેક નાના સમાજને પ્રાધાન્ય હોવું જોઈએ. અને હું એવું ચોક્કસ માનું છું. 2-3 મુદ્દા મારા એવા છે જે સીધા સરકારને સ્પર્શે છે. દરેક કોઈ પણ સરકાર હોય, એ આજે કોઈ છે ને કાલ બી હોય, એ જુદી વાત છે કે સરકારે જે આ સમાજો નાના હોય એના ટ્રસ્ટો ચાલતા હોય ને એના ઉપર સીધી નજર હોવી જોઈએ. કારણ કે ટ્રસ્ટો ગેરરીતિ આચરતા હોય છે અંદરના ટ્રસ્ટીઓ, અને એના કારણે સમાજનો વિશ્વાસ ટ્રસ્ટ ઉપરથી ઉઠતો જાય છે. એ મેં અનુભવ્યું છે અમારા અમદાવાદના લુવા વિસ્તાર સમાજમાં. બાકી અમારા સમાજના જે ટ્રસ્ટો ચાલે છે એમાં ખૂબ સારા સ્વચ્છ વહીવટ થાય છે. પણ એ ધ્યાન સરકારે આપવું જોઈએ. બીજું, જે આ બાળક ધારો કે વધ્યું અને વધે છે તો એ જવાબદારી સરકારે લેવી પડે કે ભાઈ તમારા ધારો કે પરિવારને કોઈ આર્થિક રીતે નબળા હોય ને એને ભણાવવાની ઈચ્છા હોય અને ભણી ન શકતા હોય, તે ગામડામાં હોય કે શહેરમાં હોય, એને ભણવા માટે શિક્ષણ ઉપર ખૂબ મોટું બજેટ અને ધ્યાન આપવાની જરૂર છે કે એ જે આર્થિક રીતે નબળા લોકો પણ ભણી શકે. કારણ કે એવી યોજના પણ લાવવી પડે. યોજના ઘણી છે પણ જે નાના સમાજને કે નાના અમારા જેવા જે વિશ્વકર્મા સમાજ એને લાભ મળવો જોઈએ એ મળતો નથી. એના કારણે આ પરિસ્થિતિ પણ થાય છે. અને હું તો કહેવા માંગુ છું કે ભાઈ કેન્દ્ર લેવલે ભલે વિશ્વકર્મા આયોગ કે કઈ હશે, પણ જે રીતે ગુજરાતમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભાઈ વિશ્વકર્મા એક આયોગ બનાવીશું ગુજરાત લેવલે અને એક નિગમ બનાવીશું, એ જો બને ને તો પણ વિશ્વકર્મા સમાજને ખૂબ મોટો ફાયદો થઈ શકે. કારણ કે 25,000 આપી અને તમે મદદ કરો
તો પાછળથી એ દીકરા દીકરીને મદદ જોઈતી હોય તો કોણ કરશે? તો એવા સમયે આપણે જે સવારથી રાત સુધી જે જીએસટી ભરીએ છીએ એના ટેક્સમાંથી ચાલતી સરકાર જ મદદ કરી શકે, અને એ સત્વરે ધ્યાનમાં લેવું જરૂરી છે. કારણ કે કેટલીક જગ્યા, હું તમને અમદાવાદનો જ દાખલો આપું કે જી, મુકેશભાઈ, મોટા ટૂંકમાં ખર્ચા બતાવશો. કરીને મેળાવડા કરે અને છોકરાઓની જે હોસ્ટેલ છે એ બંધ કરી નાખી છે સુધાર સમાજ. એટલે કહેવાનો મતલબ જે ખરેખર કરવું જોઈએ ને એ કામ સમાજના આગેવાનો કરવું જોઈએ. જે નથી કરતા એના હિસાબે પણ સમાજ ઉપર જી. વિશ્વાસ સમાજના લોકો ઉઠી ના જાય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર આપે ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ તો આ મુદ્દો ચર્ચાનો વિષય એટલે બન્યો કે સમાજ એક પરિવારને કેટલા બાળકો પેદા કરવા તેનો આગ્રહ કરી રહ્યો છે. ચોક્કસપણે સમાજ આ હક ધરાવે છે, પરંતુ સમાજ આર્થિક બાબતોની સાથે સહયોગ કરશે તો એ કુટુંબ આપોઆપ એ બાળકોના જન્મને લઈ જાગૃત થશે, પોતાના સમાજની ચિંતા કરશે અને પોતાના પરિવારની ચિંતા કરશે. આ આશા સાથે અહીં કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ અને ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.